નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર. હું છું આપની સાથે યશ. રાજ્યમાં અને દેશમાં અત્યારે એક જ ચર્ચા છે. અત્યારે બીજી કોઈ ચર્ચાને કદાચ અવકાશ જ નથી, કારણ કે તમામ લોકો મીટ માંડીને બેઠા હતા કે આ વખતે પરિણામ કેવા આવશે. ત્યારે પરિણામને લઈને આપણે ચર્ચાઓ કરી રહ્યા છે. અગાઉ આપણે રાજકીય વિશ્લેષક સાથે ચર્ચા કરી, ભારતીય જનતા પાર્ટીના મહિલા પ્રવક્તા સાથે ચર્ચા કરી. આપણી સાથે આશાબેન નકુમ છે. આશાબેન, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર. તમે લોકોએ ખૂબ મહેનત કરી, બરાબર. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ક્યારે થાકતા નથી અને હંમેશા ઇલેક્શન મોડમાં રહેતી પાર્ટી તરીકે પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ જાણીતી છે વર્ષોથી. કેવી કેવી મહેનત હતી અને તમે નાનામાં નાના લોકો સુધી પહોંચી અને સરકારી યોજનાઓ કે વડાપ્રધાનની ઉપલબ્ધિ પહોંચાડવા માટે પ્રયત્ન કર્યા હતા, અને એ પ્રયત્નના ભાગરૂપે આજે જે પરિણામ છે એનાથી ભારતીય જનતા પાર્ટીને કેટલો અને કેવો સંતોષ? સૌપ્રથમ કહીએ કે ભારતીય જનતા પાર્ટી છે એનું અંત્યોદયનું એક લક્ષ્ય સાથે એ મેદાનમાં ઉતરે છે. અને અંત્યોદયનું લક્ષ્ય એટલે કે છેવાડાના માનવી સુધી સુખ સુવિધાઓ પહોંચાડવાનું લક્ષ્ય હોય છે, કે જે આઝાદીના વર્ષો સુધી નળ બેસિક નીડ કહીએ કે રોડ, પાણી, રસ્તા, આ બધા પહોંચાડવાનું એક લક્ષ્ય હોય છે. તો ભારતીય જનતા પાર્ટીમાં ઇલેક્શન મોડમાં આવતા પહેલાં જ લાભાર્થીઓ સાથે ઓલવેઝ ગ્રાઉન્ડનો એક કાર્યકર્તા છે સંપર્કમાં રહેતા હોય છે. તેમજ અમારા પેજ સમિતિ દ્વારા જે બી 6 પરિવારો હોય છે પેજમાં પર્ટિક્યુલર, એની સાથે ઓલવેઝ એ સારા નરસા પ્રસંગો હોય અથવા તો એમના ફેમિલી ટર્મ્સ જોડે ઘરના સભ્યની જેમ એમની સાથે હંમેશા સંપર્કમાં રહેતા કાર્યકર્તાઓ છીએ. અને બીજું કહીએ કે વિપરીત પરિસ્થિતિઓમાં એક સ્લોગન મને બહુ સરસ યાદ આવે છે કે પથ ક્યાં પથિક કુશલતા ક્યાં, જબ પથ પે બિખરે શૂલ ન હો નાવિક કી ધૈર્ય પરીક્ષા ક્યાં. તો આ ધૈર્ય પરીક્ષાનો સમય હતો, એ ભારતીય જનતા પાર્ટીના હરેક કાર્યકર્તાએ સુપેરે નિભાવ્યો છે. બિલકુલ. હવે તમે જ્યારે ઘણી વખત અમે પણ રોડ શો અમિત શાહનો કવર કરેલો વેજલપુરનો, એમાં મહિલાઓની સંખ્યા વધારે હતી, જેઓ ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તી, મહિલા પ્રમુખ કે જે તે વિસ્તારના પ્રમુખ હોય, ત્યારે એ લોકોને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવા, લોકોને ભારતીય જનતા પાર્ટી મોદીનો પરિવાર, આ વખતે જે વડાપ્રધાને જે સ્લોગન આપેલું, એને લઈ અને તમે કેવા પ્રકારના કાર્યકર્તા હોવ છો જેનાથી જનતા પણ તમારી સાથે જોડાય? દેખો, એક તો છે કે અમે વિશ્વાસ, જનતાનો જે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ છે, અથવા તો એક આશા અપેક્ષા છે ભારતીય જનતા પાર્ટી એમના સપનાઓ પૂર્ણ કરશે, એ જનતાનો ભરોસો છે. અને આ ભરોસાથી જ ભારતીય જનતા પાર્ટી સાથે મહિલા કહીએ અથવા તો યુવાઓ કહીએ, વિશ્વમાં સૌથી વધારે યુવાધન ભારતીય જનતા પાર્ટી પાર્ડન મે ભારત દેશમાં છે. તો આ ભારત દેશનું યુવાધન છે મોદીજીથી આકર્ષિત રહે છે. આપણે ઘણી વખત જોઈએ છીએ, અમારા મોબાઈલમાં ઘણીવાર જોઈએ તો લોકો મોદીજીના સારા એવા સ્લોગન્સને એ આમ જનતા અમને મોકલતી હોય છે. તો આ શું બતાવે છે કે ઘણું રિસર્ચ થાય છે. અમારો પોલિસી અને રિસર્ચ સેલ તો જે રિસર્ચ કરતું જ રહે છે, પણ ઘણા ટેકનોક્રેટ કહીએ, ઘણા સોશિયલિસ્ટ કહીએ, આ બધું રિસર્ચ અમારા સુધી પહોંચાડતા હોય છે. તો આ બતાવે છે કે ભાઈ લોકોને પણ ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલી, કાર્યપદ્ધતિ, એમના નેતાઓને જાણવા માટેનો રસ હોય છે. તો આ યુવાઓને આકર્ષિત કરતી પાર્ટી છે, મહિલાઓને આકર્ષિત કરતી પાર્ટી છે, જે સ્વયંભૂ અમારી સાથે એક જોડાય છે. કહેવાય ને કે ચુંબકની જેમ આવે છે. તો ભારતીય જનતા પાર્ટીનો અમે તો અમારો પરિવાર છે જ, પરંતુ આપણા દેશની હરેક જનતા છે એ મોદીજીનો પરિવાર છે. અને આપણે પાછલા ઇલેક્શનમાં સાંભળ્યું ભાઈ કે મોદી કા પરિવાર, તો લોકોએ બધાને મોદીજીના પરિવારના સભ્ય તરીકે સ્વીકાર્યા છે. આપણે જોઈએ છીએ. છતાં પણ સીટો ઘટી બે. સીટો તો દેખો, આ લોકતાંત્રિક ઢબ કહી શકાય. હવે લોકતંત્રમાં અમે એક વસ્તુ વિચારીએ કે 70 વર્ષના શાસનમાં 2થી લઈ અને અમે અત્યારે જે વિશ્વની સૌથી મોટું રાજનીતિક દળ તરીકે 10 વર્ષ જે લોકોને જનતાને આપ્યું છે, જનતાનો વિશ્વાસ જીત્યો છે. હવે બીજું કહીએ કે સામા પક્ષે વિપક્ષ છે, તો વિપક્ષે કંઈક તો નાની મોટું ભ્રમની રાજનીતિ પણ સાથે કર્યું હતું કે ભાઈ સંવિધાનને આમ કરી નાખશે, સંવિધાનને. તો જનતા છે, જનતાના મગજમાં કદાચ આ ફિટ થઈ ગયું હતું, અથવા તો એ અમે સુપેરે, અમે હાર નથી કહેતા, પણ અમે હરેક હાર પછી પણ મનોમંથન કરતા રહીએ છીએ. જેવી રીતે ભૂતકાળમાં જોયું હતું કે હિમાચલમાં સારા પરિણામો નહોતા મળ્યા, છતાં પણ અમે હિમાચલના અંતરિયાળ વિસ્તારમાં પણ લોકો સાથે કનેક્ટેડ રહેતા હતા. એટલે ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય એક જ હોય છે કે લોકોને હાર હોય કે જીત હોય, અમે હારમાં છે એ નિરાશ નથી થતા અને જીતમાં છે એ છકી નથી જતા. લોકો વચ્ચે રહીએ છીએ, લોકો માટે કામ કરીએ છીએ અને દેશને છે એ પ્રગતિની રાહ ઉપર પહોંચાડવા માટે મહત્તમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કામ કરતું રહે છે. પણ બેન,
મોદી સરકારના મંત્રીમંડળના મંત્રીઓ જ હારી ગયા, જેમાંથી મહિલા સાંસદ સ્મૃતિ ઈરાની કે એ પણ હારી ગયા છે. તો એને લઈને ભારતીય જનતા પાર્ટી હવે કોઈ મનોમંથન કરશે? કારણ કે સ્મૃતિ ઈરાની ખૂબ ચર્ચિત અને વીઆઈપી કેન્ડિડેટમાં સ્થાન ધરાવે. હા, તમારી વાત સાચી છે. સ્મૃતિબેન એક કઈ કે મહિલા અગ્રણી તરીકે એક ચહેરો હતો. તો એની હાર છે નિશ્ચિત અમારા માટે એક મનોમંથનનું કહીએ કે કારણ બની ગયું છે. અને ભારતીય જનતા પાર્ટી એક સ્મૃતિબેન નહીં, કોઈ નાના કાર્યકર્તાની કઈ સ્થાનિક સ્વરાજમાં પણ કદાચ હાર થાય અથવા તો કોઈ મોટા મંત્રીમંડળમાંથી હાર થાય, તો આ બધી હારને અમે મનોમંથન આત્મચિંતન કરીએ છીએ અને ત્યાર પછી એને કરેક્ટ કરવા માટે મહત્તમ પગલાઓ હંમેશા ભારતીય જનતા પાર્ટીનું મંત્રીમંડળ કહીએ, મોવડી મંડળ કહીએ, શીર્ષસ્થ નેતૃત્વ કહીએ, આ લેતા જ હોય છે. બિલકુલ. ભારતીય જનતા પાર્ટી આ વખતે પોતાના કામો લઈ જનતાની સમક્ષ ગઈ, પરંતુ જ્ઞાતિવાદી અને કોમવાદી ફેક્ટરો આ વખતે તમામ પક્ષો, પર્ટિક્યુલર ભારતીય જનતા પાર્ટીની તમામ પક્ષોએ સમાજની સામે મૂક્યા. તો ફક્ત ને ફક્ત કાર્ય લઈને જો તમે જનતાની સમક્ષ જાઓ છો તો ભારતીય જનતા પાર્ટી વિજેતા થાય તેવી શક્યતા નથી કે આવા બધા ફેક્ટરો પણ એડ કરવા પડ્યા? અમે લોકો જનરલી જાતિવાદને એટલું પ્રાધાન્ય નથી આપતા. એના તમને ઘણા બધા ઉદાહરણો આપીશ કે ઘણી વખત ટિકિટની વહેંચણી થાય છે તો આ ઉમેદવારની સક્ષમતા જોઈએ, એનું ક્વોલિફિકેશન જોઈએ. જેવી રીતે જ અમે ડાંગમાં છે ધવલભાઈને જે મળ્યું હતું તો ધવલભાઈ એક શિક્ષિત યુવા આદિવાસી ચહેરો હતો. સેમ વે આપણે રૂપાલાજીનું બીજા લોકો નેગેટિવ ફેક્ટર જોઈએ છે, પણ રૂપાલાજી કહીએ કે મનસુખભાઈને કહીએ, જ્યાં એમને ટિકિટ આપવામાં આવી હતી, તો અહીંયા જાતિવાદ નથી ગણતા. અને અમારા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી ઓલવેઝ કહે છે કે ગરીબ, શોષિત, વંચિત, પીડિત આ અમારી જાતિ રહે છે. હવે સામા પક્ષે હવે રાજનીતિ છે, રાજનીતિમાં તમારે કહીએ બેધારી તલવારે ચાલવાનું હોય છે. સામા પક્ષે જ્યારે કહીએ જાતિવાદ લાવવામાં આવે તો એઝ એ અમારે શાસક પક્ષ થોડું તો એમની જોડે બેલેન્સિંગ કરવાનું થતું જ હોય છે. બટ છતાં પણ ખામથી હરી તમે જોયું આણંદમાં કશું કામ નથી આવી. કેમ કે વિપક્ષે ઘણા સપનાઓ જોયા હતા કે ભાઈ ક્ષત્રિય આંદોલન છે તો ભારતીય જનતા પાર્ટીને 5 સીટ 10 સીટ આવું ગણતા હતા. જેવી રીતે જામનગરમાં જોઈએ, ઇવન રૂપાલા સાહેબની સીટ કરતાં પૂનમબેનની સીટમાં એ લોકો વધારે આશાસ્પદ હતા, છતાં પણ પૂનમબેનની 1 લાખ કરતાં વધારે સારી રીતે જીત થઈ છે. સેમ વે આણંદમાં જોઈએ, આણંદમાં બી ક્ષત્રિયોનો કશું છે, મતલબ ક્ષત્રિયો હંમેશા રાષ્ટ્રવાદની વિચારધારા સાથે રહ્યા છે, એ એમણે સાબિત કરી આપ્યું છે. બિલકુલ. તો આ વખતે આટલા બધા વિરોધના વંટોળની વચ્ચે પણ ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટી માટે ચોક્કસથી સારા પરિણામો આવ્યા છે. અને હવે કોણ બનશે પ્રધાનમંત્રી તેના ઉપર સૌ કોઈ લોકો મીટ માંડીને બેઠા હતા, તે ચિત્ર પણ ક્લિયર થઈ જશે. આપને તમામ માહિતીથી અવગત કરાવતા રહીશું. આપ જોડાયેલા રહો એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.